નમસ્કાર મિત્રો, હવે આપણે આગલા ભાગમાં જે વાત કરી હતી સંભાવના જે પાઠ છે એ પાઠમાં આપણે સંભાવનાનું સૂત્ર જોયું હતું. ત્યાર પછી આપણે સિક્કાવાળા કેટલાક દાખલાઓની વાત કરી હતી. સંભાવના શું છે એ પણ સમજ્યા હતા. બસ સિક્કાવાળા દાખલામાં તમને ખ્યાલ તો આવી ગયો હશે. હવે ત્યાર પછીના જે છે એ આપણે પાસા આધારિત દાખલાઓની વાત કરવાની છે કે પાસા આધારિત દાખલાઓ છે એ દાખલાઓ તો કે પાસા તમે કદાચ જોયા હશે અથવા તો સાંભળ્યું હશે કે મહાભારત અથવા તો મહાભારતમાં જે પાત્ર છે એ પાત્રમાં તમે પાસા વિશેની વાત સાંભળી હશે કે શકુનીમાં જે પાસાઓમાં છલ કરે છે. તો એ પાસા આધારિત જે દાખલાઓ છે એ દાખલાઓની આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે પાસાની વાત કરીએ. પાસું છે શું? તો કે 6 બાજુ ધરાવતું એક સમઘન પ્રકારનું એક આકાર હોય છે કે જેમાં 6 પૃષ્ઠ હોય, એટલે કે 6 બાજુ હોય. 6 બાજુ ઉપર અલગ અલગ પ્રકાર નંબર આપેલા હોય. તો જ્યારે તમે એક પાસાને ફેંકો તો પાસો જ્યારે ફેંકવામાં આવે ત્યારે 6 બાજુ પૈકીની એક બાજુ એના ઉપર આવશે. તો એ વખતે આપણે સંભાવના કેટલી છે એ સંભાવના આપણે અલગ અલગ રીતે આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો અહીં આપણે સૌથી પહેલાં આપણે પાસાની વાત કરીએ. તો કે એક પાસાને ઉછાળવામાં આવે, એક પાસાને ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક ચારથી મોટો હોય તેની સંભાવના શોધો. હવે થોડી આપણે પહેલા 4થી મોટા અંકો કેટલા હોય એની વાત કરી લઈએ. તો કે આપણે આગળ કીધું એમ કે પાસો જે હોય પાસામાં કુલ બાજુઓ કેટલી હોય? તો કે 6 બાજુ હોય. તો 6 બાજુમાંથી જ્યારે આપણે પાસાને ફેંકીએ છીએ ત્યારે 4થી પાસા પરનો અંક 4 કરતાં મોટો હોય એવા પરિણામ કયા કયા શક્ય છે? તો 4 કરતાં મોટા કયા અંકો હોય 1 થી 6માં? તો 5 અને 6. એટલે આપણી ઘટના ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? 2 છે. અને કુલ પરિણામ કેટલા થવાના છે? તો 6 થવાના છે. કારણ કે પાસો જે પાસાને કેટલી બાજુઓ છે? તો કે 6 બાજુ છે. તો કુલ પરિણામ જે છે એ આપણા અહીં 6 થશે અને ઘટના ઉદ્ભવવાના પરિણામ જે છે આપણા 2 થશે. તો આપણે આખા ચેપ્ટરમાં એક જ રીતનું સૂત્ર છે અને એ સૂત્ર જે છે સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલાં આપણે ધારી લઈશું અથવા તો સૌથી પહેલાં આપણે કુલ પરિણામની સંખ્યા નક્કી કરીશું કે અહીં કુલ પરિણામ અથવા તો પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલા થશે? 6 થાય. કેમ 6 થાય? તો કે પાસા પરના અંક કયા છે? પાસા પરના અંક 1, 2, 3, 4, 5 અને 6 છે. તો આપણે ઘટના ધારી લઈએ કે ધારો કે ઘટના એ પાસો ઉછાળતા પાસા પરનો અંક કેવો મળે છે? 4 થી મોટો મળે છે. 4 થી મોટો મળે છે. હવે તમે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે પાસા પરનો અંક જે છે એ 4 કરતાં મોટો મળતો હોય એવા કેટલા પરિણામ છે? તો કે 2 પરિણામ છે. કયા કયા છે? તો કે 5 અને 6. તો પાસા પરનો અંક 4 કરતાં મોટો મળતો હોય એવા પરિણામ 4 હોય તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામની સંખ્યા, તો કે માટે ઘટના એ ઉદ્ભવવાના પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? તો કે 2. માટે આપણે પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે ઘટના એ ની સંભાવના શોધવી હોય તો અહીં આ રીતે સૂત્ર બનાવીશું આપણે. ઘટના એ ઉદ્ભવવાના પરિણામની સંખ્યા અને છેદમાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા. એટલે આપણે કુલ પરિણામ લખશું તો પણ ચાલશે અને પ્રયોગના કુલ પરિણામની સંખ્યા લખશું તો પણ ચાલશે. એટલે આપણે લખીએ છીએ કે કુલ પરિણામની સંખ્યા. તો કુલ પરિણામની સંખ્યા જે છે અહીં કેટલી છે? તો 6 છે. અને ઘટના એ ઉદ્ભવવાના પરિણામની સંખ્યા કેટલી છે? તો 2 છે. તો 2 છેદમાં કેટલો જવાબ આવશે? 6. અને 2 છેદમાં 6 એટલે કેટલા થાય? 2, 3, 6 એટલે 1 છેદમાં 3. એટલે પી ઓફ એ સંભાવના ઘટના એ માટેની સંભાવના જે છે એ તમને કેટલી મળશે? તો કે 1/3 મળશે.
તો મિત્રો આ રીતે આપણે આ જે સંભાવના છે સંભાવના શોધવાની છે. હવે માનો કે તમને એવું કીધું હોય કે પાસા પરનો અંક 3 કરતાં નાનો હોય તેની સંભાવના શોધો, તો તમે સરળતાથી શોધી શકો છો કે પાસા પરનો અંક 3 કરતાં નાનો હોય એવા કેટલા પરિણામ થાય. તો કેટલા પરિણામ થશે? અહીં પણ કેટલા થશે? 2 જ થશે. પણ ક્યારે? જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે પાસા પરનો અંક 2 કરતાં નાનો હોય, અને જો તમને એવું કીધું હોય કે પાસા પરનો અંક યુગ્મ સંખ્યા હોય, તો યુગ્મ સંખ્યાઓ માટે આપણે હવે ગણવાનો પ્રયત્ન કરીશું. જે પાસા પરના અંકોનો અંક જે છે એ અંક કેવો હોય? તો કે યુગ્મ સંખ્યા હોય. હવે પાસા પરનો અંક યુગ્મ સંખ્યા હોય, યુગ્મ સંખ્યાઓ કઈ કઈ હોય 1 થી 6 માં? તો કઈ કઈ સંખ્યાઓ હોય? 2 હોય, 4 હોય અને 6 હોય. તો અહીં આપણે એ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં આપણે કુલ પરિણામની સંખ્યા નક્કી કરવી પડશે. તો દર વખતની જેમ આ વખતે પણ કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 6 થશે. તો આપણે અહીં લખીશું કે અહીં કુલ પરિણામની સંખ્યા બરાબર 6. તો આપણે ઘટના ધારી લઈએ કે ધારો કે ઘટના બી ધારો તો બી અને એ ધારો તો એ. તો ધારો કે ઘટના એ બી પાસો ઉછાળતા પાસા પરનો અંક કયો મળે છે? કે યુગ્મ સંખ્યા મળે છે. યુગ્મ સંખ્યા મળે. હવે યુગ્મ સંખ્યા એટલે શું? તો યુગ્મ સંખ્યાને બીજું શું કહેવાય? તો કે બેકી સંખ્યા પણ કહેવાય. તો કે અહીં યુગ્મ સંખ્યા જે છે યુગ્મ સંખ્યા મળે તો અહીં યુગ્મ સંખ્યાઓ કેટલી હોય 1 થી 6 માં? તો યુગ્મ સંખ્યાઓ કઈ કઈ હોય? તો 2 હોય, 4 હોય અને 6 હોય. તો માટે ઘટના બી ઉદ્ભવવાના પરિણામની સંખ્યા બરાબર કેટલા થશે? તો કે 3 થશે. માટે પ્રોબેબિલિટી ઓફ બી એટલે કે ઘટના બી ની સંભાવના, તો કે ઘટના બી ઉદ્ભવવાના પરિણામની સંખ્યા અને છેદમાં શું આવશે? તો કે પ્રયોગના કુલ પરિણામની સંખ્યા. એટલે આપણે ટૂંકમાં જ લખીશું કુલ પરિણામની સંખ્યા. તો અહીં ઘટના બી ઉદ્ભવવાના પરિણામની સંખ્યા કેટલી છે? 3 અને કુલ પરિણામ છે 6. તો કેટલા થશે? 3, 2, 6 એટલે 1/2. તો પી ઓફ બી બરાબર કેટલા મળે છે તમને? 1/2. તો આ રીતે જે પાસો ઉછાળતા પાસા પરનો અંક યુગ્મ સંખ્યા મળે એની સંભાવના આપણને કેટલી મળે છે? તો એ 1/2 મળે છે. હવે આના આગળના દાખલામાં આપણે જોયું કે પાસા પરના અંકો છે એ અંકો યુગ્મ મળે છે. તો હવે આપણે એના પછીના દાખલામાં એ વાત કરવાના છે કે પાસા પરના અંક જે છે એ કેવા મળે છે? અયુગ્મ મળે છે. અયુગ્મ એટલે કેવી સંખ્યા કહેવાય? તો કે એકી સંખ્યા. યુગ્મની જગ્યાએ બીજો શબ્દ વાપર્યો હોય તો કઈ સંખ્યા આવે? તો કે એકી સંખ્યા હોય ત્યારે તે આપણે સંભાવના શોધવાની છે. તો મિત્રો આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ કે આ જે પાઠ છે એ પાઠમાં તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે અને એ સૂત્રના આધારે જ દાખલા ગણવાના છે. તો અહીં આપણે ફરીથી એ જ સૂત્રનો ઉપયોગ કરીશું. તમને ખબર છે કે પાસા પર કુલ કેટલા અંક હોવાના છે? 1 થી 6 એટલે કુલ પરિણામની સંખ્યા આપણી 6 જ રહેવાની છે. અહીં બદલાશે માત્ર અંક, ઉપરના અંક કયા આવવાની સંભાવના છે એ જ બદલાશે. તો અહીં આપણે સૌથી પહેલા કુલ પરિણામની સંખ્યા નક્કી કરી લઈશું ફરીથી કે અહીં કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? તો કે 6 થશે. તો હવે આપણે ઘટના ધારીશું કે ધારો કે આપણે પાસો ઉછાળીએ છીએ તો પાસા પરનો અંક જે છે એ અંક આપણને કયો મળવો જોઈએ? તો કે અયુગ્મ સંખ્યા મળવો જોઈએ. તો એના માટે આપણે કોઈ ઘટના ધારીશું કે ધારો કે ઘટના સી. ધારો કે ઘટના સી કે પાસો ઉછાળવામાં આવે છે તો પાસો ઉછાળતા આપણને કેવો અંક મળે છે? તો કે અયુગ્મ અંક મળે છે. કે પાસો ઉછાળતા અયુગ્મ અંક મળે. તો અહીં અયુગ્મ અંક મળવાની જે સંભાવના છે એ સંભાવના કેટલી છે? એટલે કે એવા કેટલા પરિણામ જે છે પરિણામ આપણને કે છે અયુગ્મ અંક મળે છે? તો કે 1 થી 6 માં કેટલા અંક હોય અયુગ્મ? એટલે કે એકી સંખ્યાઓ કઈ કઈ હોય? એક તો 1 હોય, પછી 3 હોય, 5 હોય. 3 જ હોય ને? તો આ 3 સંખ્યાઓ જે છે એ 3 સંખ્યાઓ આપણે ઘટના સી ઉદ્ભવવા માટેના પરિણામ છે.
અને કુલ પરિણામ આપણે 6 છે. તો અહીં આપણે લખીશું કે માટે ઘટના સી ઉદ્ભવવાના પરિણામની સંખ્યા બરાબર થશે 3. તો માટે પી ઓફ સી એટલે કે ઘટના સી ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ સી બરાબર આપણું જે સૂત્ર છે એ સૂત્ર જ મૂકીશું કે ઘટના સી ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે આપણે ઘટના સી ઉદ્ભવવાના પરિણામની સંખ્યા કેટલી છે તો 3 છે અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે તો કે 6 છે. એટલે ફરીથી આપણે 3/6 છે 6 તો શું થશે 3 2 6 એટલે કેટલો જવાબ આવશે 1/2. એટલે પી ઓફ સી એટલે કે પ્રોબેબિલિટી ઓફ સી કેટલી મળશે આપણને ફરીથી 1/2 મળે છે. મિત્રો આપણે આ રીતે જ દાખલા ગણવાના છે અને અહીં તમે અલગ અલગ અંક બદલી શકો છો. તમે અહીં એવું પણ લખી શકો છો કે પાસા પરનો અંક 6 કરતાં મોટો હોય તો પાસા પરના અંક 6 કરતાં મોટા અંક હોઈ શકે તો કે જે શક્ય નથી. તો એની સંભાવના કેટલી થશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે અશક્ય ઘટનાની સંભાવના જે છે એ સંભાવના કેટલી થશે 0 થશે. તો પાસા પરનો અંક 6 મળે એવું કીધું હોય અથવા તો 6 કરતાં મોટો મળે એવું કીધું હોય 6 કરતાં મોટો કીધું હોય તો એની સંભાવના કેટલી આવશે તો 0 આવશે. હવે તમને કદાચ એવું કીધું હોય કે પાસા પરનો અંક 2 નો ગુણિત હોય તો પાસા પરનો અંક 2 નો ગુણિત હોય એ કઈ સંખ્યાઓ હોય તો કે 2 હોય 4 હોય અને 6 હોય. તો અહીં કુલ પરિણામ તમારે કેટલા થાય 6 અને ઘટના ઉદ્ભવના પરિણામ કેટલા થાય તો કે 3. તો 3/6 જે છે એટલે કે 1/2 તમારી સંભાવના છે સંભાવના તમને મળશે. આ જ રીતે એવું કીધું હોય 3 નો ગુણિત હોય પાસા પરનો અંક 3 નો ગુણિત હોય તો 3 ના ગુણિત કયા અંક હોય પાસા પરના 1 થી 6 માં તો 1 તો 3 1 3 અને 3 2 6 એટલે 2 જ હોય તો 2/6 છે એ તમારી સંભાવના થશે. ત્યાર પછી તમને એવું કીધું હોય કે પાસા પરનો અંક જે છે એ 0 કરતાં મોટો હોય તો 0 કરતાં મોટા કેટલા અંક હોય 6 એ 6 હશે. એટલે 6/6 બરાબર કેટલો જવાબ આવશે તમારો એ વખતે સંભાવનાનો જવાબ 1 આવશે. બરાબર. આ રીતે તમે અલગ અલગ દાખલા જે છે એ દાખલા તમે લખી શકો છો. આના જે પણ દાખલા હશે તમને તમારા સ્માર્ટ કે રેપમાં આવી જશે પણ તોય તમે અલગથી પ્રેક્ટિસ કરી શકો છો.